2024 માં તમે વોટ્સઅપ વાપરો છો તો વોટ્સઅપની તરફથી સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જી હા દોસ્તો, વોટ્સઅપ લગાતાર નવી અપડેટ લાવતા રહે છે, પણ ઘણા બધા લોકોને ખબર નથી કે વોટ્સઅપની કઈ નવી અપડેટ છે। તો હું અહીં તમને બે એવી અનોખી અપડેટ બતાવીશ જે શાયદ તમારામાંથી ઘણા બધા લોકો નથી જાણતા। આ કાફી યુઝફુલ છે, તો આ અપડેટ પૂરા એન્ડ તક જરૂર જોજો, ગમે ત્યારે તમને આ અપડેટ કામ આવશે। જી હા દોસ્તો, તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો જલ્દી એક નાનું એવું કામ કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। જ્યાં હું તમને લગાતાર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો બતાવતો રહું છું અને તમારા કામની ખબર બતાવું છું। બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દો, જેતા પહેલા અમારા વિડીયોને એક લાઇક તો જરૂર બને છે। સાથે કમેન્ટમાં લખજો ઓસમ, નાઇસ કે તમને આ કેવી ટ્રીક લાગી છે, અપડેટ કેવી લાગી છે તે તો જરૂર બતાવવાનું છે। જી હા દોસ્તો, તો અહીં ઓસમ ને તે તમારે લાઈક લખીને મોકલી દેવાનું છે। તો અહીં મેં ફાઇનલી વોટ્સઅપ ઓપન કર્યું છે। તમે ગમે ત્યારે પહેલા નંબરની ટ્રીક પર વાત કરીએ તો તમે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ સાથે તમે ચેટ કરતા હોવ છો। જી હા દોસ્તો, અને તેને બતાવવું હોય કે આ પર્સનલ એક મેસેજ છે તે તમારે ધ્યાનમાં રાખવાનો છે। તો તમે અહીં ચેટ તો કરતા હોવ છો, ગમે તે તમે કાંઈક આ રીતનું ચેટ કરતા હોવ છો, જેમ કે આપણે કાંઈ પણ ચેટ કરતા હોય, સામેવાળી વ્યક્તિને તમારે બતાવવું હોય તો આવી રીતે આમ ચેટ કરતા હો છો। તો હવેથી વોટ્સઅપમાં એક નવો ઓપ્શન આવી ગયો છે કે તમારે કાંઈ પણ પર્ટિક્યુલર એક તમારા વર્ડ તમારે આ રીતનું ક્લિક કરવાનું છે। અહીં 3 ડોટ પર ક્લિક કરીને અહીં પિન કરી દેવાનું છે। અહીં પિન કરવાનો નવો ઓપ્શન, નવું અપડેટ આવી ગયું છે। તો તમારે અહીં 7 દિવસ, 30 દિવસ અને 24 કલાકનો ઓપ્શન આવે છે। તમારે આના ઉપર ગમે તેના ઉપર ક્લિક કરીને અહીં તમે પિન કરી શકો છો તે વર્ડ। તો તમે અહીં ઉપર જોઈ શકો છો કે આઈ લવ યુનો જે વર્ડ છે તે પિન થઈ ગયો છે। અહીં સામેવાળી વ્યક્તિના મોબાઈલમાં પણ આ જ રીતનું ઉપરની સાઈડમાં તમારા ચેટમાં જે પિન થયેલો મેસેજ શો થશે। હવે તમારે તેને અનપિન કરવું હોય તો તમારે આના ઉપર ક્લિક કરી રાખો અને અહીં અનપિન ઉપર ક્લિક કરી દો, તો તે જે તમે લખ્યું છે તે અનપિન થઈ જશે। ત્યાર પછીની નેક્સ્ટ ટ્રીક વિશે વાત કરીએ તો દોસ્તો, તમારે અહીં જવાનું છે 3 ડોટ પર, અહીં સેટિંગ પર ક્લિક કરવાની છે। જી હા દોસ્તો, બીજા નંબરની ટ્રીક છે તે કાફી ઇમ્પોર્ટન્ટ છે, એટલે વિડીયો છોડીને ન જતા, નહીં તો તમારે બહુ લોચો પડી શકે છે। એકાઉન્ટ પર ક્લિક કરો, અહીં નવું અપડેટ આવ્યું છે, તેમાં છે પાસ કી। જી હા દોસ્તો, મેં ઘણી ફેર એકવાર આગળના વિડીયોમાં જ્યારે વોટ્સઅપની અપડેટ હતી ત્યારે ઈમેલ એકાઉન્ટનું મેં તમને કીધું હતું કે તમે ઈમેલ એકાઉન્ટ એડ કરી દો। જી હા દોસ્તો, હવે તેની જરૂર પડશે કે અહીં પાસ કી ઉપર તમારે ક્લિક કરવાની છે। અહીં શું લખેલું છે? અ સિમ્પલ વે ટુ સાઇન ઇન સેફલી। જી હા દોસ્તો, અહીં ક્રિએટ પાસ કી ઉપર ક્લિક કરી દો। આનો મતલબ હું તમને બતાવું છું લાસ્ટમાં કે તમારે શું કામ આવશે। તો અહીં તમારે પાસ કી પર ક્લિક કર્યા પછી અહીં તમે જોઈ શકો છો કે એક તમારી જે જીમેલ આઈડી તમને જોવા મળી જાય છે। જી હા દોસ્તો, આ જીમેલ આઈડી એટલા માટે છે કે તમારે અહીં પાસ કી જનરેટ કરવા માટે જીમેલ આઈડીની જરૂર પડશે। તો અહીં તમારે શું છે કે જે તમે પાસ કી જનરેટ કરશો એટલે તમારી જીમેલ આઈડી આવી છે। ઘણા લોકોને એવું બનતું હોય છે અને મને મેસેજ ઇન્સ્ટાગ્રામમાં એમાં કરતા હોય છે કે મારે જે વોટ્સઅપ નવા ફોનમાં યુઝ કરવા માગું છું પણ ઓટીપી નથી આવતો। તો તેવામાં તમારે જીમેલ આઈડી એડ કરી દેવાની વોટ્સઅપમાં, અને તમારી જીમેલ આઈડી એડ કર્યા પછી તમારે એક પાસ કી જનરેટ કરી દેવાની, એટલે કે તમારા નંબરમાં જે મેસેજ નથી આવતો દોસ્તો, તો તેના માટે તમારે હવે જીમેલ આઈડીમાં તમારે મેસેજ આવી જશે। હવે અહીં કન્ટિન્યુ પર ક્લિક કરવાની છે। હવે અહીં તમારે શું કરવાનું છે કે તમારે અહીં જે પણ સ્ક્રીન લોક હોય તે તમારે યુઝ કરી દેવાનો છે। ફિંગરપ્રિન્ટ હોય, ફેસ લોક હોય, અથવા કોઈ પણ લોક તમે રાખતા હો તે તમારે અહીં યુઝ કરી દેવાનો છે। હવેથી તમારે ગમે તે નવા ફોનમાં તમારે આ યુઝ કરવું હોય તો તમારે કાંઈ પણ કરવાની જરૂર નહીં પડે। તમારું જે જીમેલ આઈડી એડ એકાઉન્ટ કર્યું છે તેમાં ઓટોમેટિકલી તમારી લિંક આવશે અને તમારે તેના ઉપર ક્લિક કરીને તમે જે પાસકી જનરેટ કરી છે, જે પણ લોક રાખ્યો છે, ફેસ લોક, ફિંગરપ્રિન્ટ કે પેટર્ન જે રાખ્યો હોય તે દાખલ કરી દેવાનો છે, એટલે તમારે જે જીમેલ આઈડી થ્રુ આખું વોટ્સઅપ એકાઉન્ટ તમારા નવા ફોનમાં આવી જશે। દોસ્તો, વિડીયો લાંબો થઈ ગયો છે, પણ આઈ હોપ કે તમને આજના વોટ્સઅપને લઈને કાફી મજેદારની ટ્રીક જાણવા મળી હોય તો વિડીયોને લાઇક કરજો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલ ટેક ગુજરાતી એસબીને સબસ્ક્રાઇબ કરી દો। ધન્યવાદ મિત્રો।